નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે અઠવાડિયું થોડું મધ્યમ રીતે પસાર કરવાનો સમય છે. ઘણી બધી અડચણો દૂર થતી દેખાશે તો પણ આપણે ટેન્શનમાં જીવવું પડે એવા સંજોગોનું નિર્માણ ચોક્કસપણે થતું દેખાય છે. આ અઠવાડિયામાં સકારાત્મક દૃષ્ટિકોણ રાખીને આગળ ચાલવું આપણા માટે હિતાવહ સાબિત થાય અને આના કારણે આપણે નબળા કામોને પણ આસાનીથી પૂરા કરી શકીએ. આ અઠવાડિયામાં આપણી નજર સામે દેખાતો લાભ આપણને હથતાળી આપીને ચાલ્યો જાય એવો આપણે અનુભવ થાય. તો મિત્રો, સાવધાની રાખવાની છે, ધીરજ ગુમાવવાની નથી અને બહુ જ સમજી વિચારીને સમયને પસાર કરવાનો છે. આ અઠવાડિયામાં છે ને તમારે એક એવું કામ કરવાનું છે કે જ્યાં ભગવાનને નમવું પડે. તમારા કર્મક્ષેત્રમાં સારા કર્મનું વાવાઝોડું લઈને આવવાનું છે અને એ વાવાઝોડામાં ભગવાન નમે એવા કાર્ય કરવાના છે તો તમને રાહત મળે. આ અઠવાડિયામાં વ્યવસાય થોડો મંદો પડતો દેખાય છે તો ત્યાં પણ તમારે ધીરજ રાખીને ચાલવાનું છે. વેપારીઓએ આ અઠવાડિયામાં વધુ મેળવવાની લાલસા રાખવાની નથી ને એને કારણે જે છે તે પણ ગુમાવવાનું નથી. આ અઠવાડિયામાં જે લોકો નાણાકીય બાબતોનો ધંધો કરે છે, પૈસા વ્યાજે આપવા, વ્યાજે અપાવવા, લોન અપાવી, નાણાકીય બાબતની સલાહ સૂચન એ કરવાનો જે કામ કરે છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. પારિવારિક ઘટનાઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આર્થિક બાબતોમાં થોડી સંકળામણને કારણે આપણે ઘર ખર્ચ પૂરો કરવામાં કદાચ અસમર્થ રહીએ એવી લાગણી આપણા મનમાં ઊભી થાય. આ અઠવાડિયામાં તમારા અંગત વિશ્વાસુ જે સંબંધો છે ને એમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ખામી રહેતી દેખાય ને એને કારણે આપણે મોટું મન દુઃખ થાય. તો આ બાબતોમાં ચોક્કસ સંભાળજો. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું. શાળાની શરૂઆત થઈ ગઈ. નવા અભ્યાસક્રમની સાથે નવા વર્ગમાં આપણે આગળ વધવાનું છે. એક વર્ગમાં જે આપણે પ્રમોશન મળ્યું, 9માંથી 10માં આવ્યા, 10થી 11માં આવ્યા, તો હવે આગળનો અભ્યાસ આપણા માટે થોડો અઘરો થતો જશે. તો એ પ્રમાણેની મહેનત કરજો અને આગળ વધજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આરોગ્ય શારીરિક રીતે બહુ વાંધો આવે એવું નથી, પણ માનસિક રીતે થોડોક ઉગ્રતાને કારણે આપણે સ્વભાવમાં ચેન્જીસ આવતો દેખાય છે ને એને કારણે આપણે ઘણા બધા મનદુખનો સામનો કરવો પડે ને આ પરિસ્થિતિ આપણે એક અજંપો આપે અને એ અજંપાની પરિસ્થિતિ આપણે તબિયતમાં ખામી હોય ને એવો અનુભવ કરાવે. તો આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને રહેજો. ખાવા પીવામાં ધ્યાન રાખજો. જે લોકો પહેલેથી પેટના રોગને લઈને પીડાય છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવું જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. મંગળવારના દિવસે ખાસ નાની નાની દીકરીઓને પતાશા વહેંચજો. એનાથી બહુ સરસ ફાયદો થશે. દીકરીઓ નથી તમારી આજુબાજુ તો મંદિરમાં પતાશાનું દાન અવશ્ય કરજો. કોઈ વૃદ્ધ બ્રાહ્મણને મીઠું દૂધ પીવડાવજો. આ અઠવાડિયામાં કોઈ પણ હથિયાર આપણે સાથે ન રાખવું એ ખાસ ધ્યાન રાખજો, જેથી આપણે તકલીફમાં ન મુકાઈએ. મોટા ભાઈ હોય તો મોટા ભાઈની સેવા. સવારે મધ ચાટીને દિવસની શરૂઆત કરજો અને હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું થોડું શરૂઆતી સારો સમય છે. ઘણી બધી બાબતોમાં સ્થિરતા આવતી દેખાય છે, પણ મિત્રો, ખોટા અને મોટા એવા સાહસોથી દૂર રહેજો. ભલે પછી એ કોઈ પણ પ્રકારનું સાહસ હોય અને આર્થિક જોખમ તો બને એટલું સમજી વિચારીને કરવાની અમારી સલાહ છે.
જે લોકો સામાજિક કામોમાં જોડાયેલા છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને રહેવાનું છે, નહીં તો કોઈની ભલાઈ કરવા જતાં આપણને બુરાઈનો સામનો કરવો પડે એવા સંજોગો ચોક્કસ રીતે બનતા દેખાય છે. નોકરિયાતોને બદલી બઢતીનો ચાન્સ જરૂરથી મળતો દેખાશે અને એનો લાભ પણ તમને મળશે. આ અઠવાડિયામાં પારિવારિક કૌટુંબિક જવાબદારીઓ જેટલી સચવાતી હોય ને એટલી જ માથા પર લેજો. વધારાની જવાબદારીઓ માથા પર લઈને ચાલવું નહીં. આ અઠવાડિયામાં થોડી સમજણ કેળવીને ચાલજો, નહીં તો કાર્યપદ્ધતિ બદલાશે અને એ બદલાયેલી કાર્યપદ્ધતિ આપણા માટે થોડી મુશ્કેલી લઈને આવે, તો સાવધાની જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. નાણાકીય બાબતોમાં ઘણી મોટી તકલીફ આવતી દેખાય છે. આ અઠવાડિયામાં ઘરના ખર્ચા, પોતાના ખર્ચા પહોંચી વળવા માટે આપણે કદાચ મુશ્કેલી પડે અને એને કારણે આપણે આપણી જૂની બચત વાપરવી પડે. આ અઠવાડિયામાં છે ને બહેનો પારિવારિક જે મર્યાદા હોય તે અને પોતાની સ્વચ્છંદતા, આ બેની વચ્ચેનું જે અંતર છે ને એમાં ગુંગળાય એવો અનુભવ થાય કે ભાઈ મારે આ કામ કરવાની છૂટ હોવી જોઈએ, પણ એ મર્યાદામાં આવી જાય ને એ કામ આપણે ન કરી શકીએ, તો ત્યારે બહેનો માટે એક મુશ્કેલીનો સમય આવશે અને એનો સામનો તમારે કરવો પડશે. તો સાવધાની રાખજો. જ્યાં જેટલી મર્યાદા છે એને જાળવશું તો આપણા માટે આવનારો સમય વધુ મજબૂત બનાવી શકશું. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે શાળાના નવા સત્રની શરૂઆત થઈ ગઈ. નવો અભ્યાસક્રમ આપણા હાથમાં આવી ગયો છે. નવા અભ્યાસક્રમને સાથે રાખીને આપણે અભ્યાસમાં આગળ વધી રહ્યા છે. તો શરૂઆતી ધ્યાન આપનું કેન્દ્રિત હોય અને જો આપણે એમાં ધ્યાન આપીએ તો આવનારા સમયમાં આપણને તકલીફ નથી પડતી. તો વિદ્યાર્થીઓએ આ બાબતમાં અવશ્ય ધ્યાન આપવું અને આગળ વધવું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં ચામડીને લગતો રોગ વકરી શકે છે. પેલી ઢાઢર થવી, ખરજવું થવું, જે લોકોને સોરાઇસિસ છે તે લોકોની થોડી તકલીફ વધી શકે છે. તો આવા લોકોએ પહેલેથી પોતાની કાળજી જરૂરથી રાખવી. પિત્ત વાયુની પ્રકૃતિ જે લોકો ધરાવે છે એ લોકો માટે આ સમય થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે. તો ખાવા પીવામાં ધ્યાન આપજો અને યોગ્ય વાતાવરણમાં રહેવાની ટેવ પાડશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ પહેલેથી આ બાબતમાં સંભાળીને ચાલવું ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. ગાયની સેવા, દહીં, ઘી, માખણ આવી વસ્તુઓ દાન કરવી જોઈએ. રૂનું દાન કરી શકાય, સફેદ કોટન વસ્ત્ર દાન કરી શકાય, પંચામૃત માને ધરાવીને વેચી શકાય. આ અઠવાડિયામાં આપણે આપણી જાતને સ્વચ્છ રાખીશું, આપણો પહેરવેશ સ્વચ્છ રાખીશું અને ઘરમાં સાફ સફાઈ રાખીશું. મિત્રો શુક્ર હંમેશા સફાઈની સાથે જોડાયેલો ગ્રહ છે, સુગંધિત દ્રવ્યોથી જોડાયેલો ગ્રહ છે. તો આપણે આપણી જાતને ચોખ્ખી રાખીએ, આપણી આજુબાજુનું વાતાવરણ ચોખ્ખું રાખીએ, સુગંધિત રાખીએ, આપણું ઘર સાફ સુથરું, આપણા ઘરની પથારી, ઘરના પડદા, આ બધી વસ્તુ જો ચોખ્ખી હોય તો આપણો શુક્ર હંમેશા સારો રહે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત ઘણી સારી થતી દેખાય છે અને આ સારી શરૂઆત તમને જીવન જીવવાનો જે મોહ છે ને એ વધારે જાય. અને મિત્રો ઘણીવાર આવા મોહ વધી જાય ને ત્યારે આપણને તકલીફ પણ પડે કે ઘણી વખત આપણો મોહ વધતો જાય અને ભાગ્ય આપણો સાથ આપે નહીં, ત્યારે આપણે આ વસ્તુ મળે નહીં, આપણે જીવન જીવવાની ઈચ્છા છે પણ સારું જીવન જીવી ન શકીએ ત્યારે આપણી તકલીફ વધે. તો અત્યારે ભાગ્યસ્થાનનો રાહુ તમારા માટે આવી ઘટનાઓ લઈને આવ્યો છે અને આ અઠવાડિયામાં તમને આનો અનુભવ ચોક્કસ થશે. આ અઠવાડિયામાં ખર્ચા વધતા દેખાય છે, કૌટુંબિક મનદુખ વધતું દેખાય છે. તો અહીંયા સાવધાની જરૂર રાખજો. આ અઠવાડિયામાં છે ને વેપારમાં જે ભાગીદારી છે ને એની પર ખૂબ ધ્યાન આપજો, નહીં તો પડતા પર પાટું આ વસ્તુ આપણે ભોગવવી પડે કે એક બાજુ તકલીફ વધતી હોય એમાં પાછો જો ભાગીદાર રિસાઈ જાય કે છૂટી જાય તો આપણો ધંધો પણ બગડે. તો વેપારી કામોમાં બહુ સાવચેતી રાખીને ચાલવું આ અઠવાડિયામાં પહેલી જરૂરિયાત પર રાખજો.
આ અઠવાડિયામાં કદાચ કોઈ નાનું કામ જે આપણે ગમતું નથી એ કરવાની ફરજ પડે તો કરી લેજો, મન મોટું રાખીને, પણ ભાગીદારી સચવાઈ જાય, ખોટું કર્મ ન થાય એની કાળજીથી આગળ વધશો તો ચોક્કસ તમને સારી સફળતા મળે. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં કોઈ વ્યવહારમાં ભૂલ ન થાય ને એની કાળજી પણ રાખવાની છે, નહીં તો વ્યવહારિક ભૂલ આપણે ઘણી વખત મોટા નુકસાન કરાવી જાય છે. તો મિથુન રાશિવાળાએ થોડુંક જીવન ચકાસીને જીવવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું કૌટુંબિક મન દુઃખમાં મર્યાદા ઓળંગાઈ ન જાય એની કાળજી રાખવી જરૂરી છે. તો બહેનોએ આ બાબતમાં ખૂબ મન મોટું રાખીને ચાલવું ખૂબ ખૂબ જરૂરી. બહેનો માટે પણ મારી એક સલાહ કે કોઈ વ્યવહારિક ભૂલો નહીં કરતા, નહીં તો જિંદગીભર આપણે આવા મેણાટોણા સાંભળવા પડે અને આપણે સારા સંબંધોમાં કડવાશ ઊભી થતી દેખાય. તો અહીંયા સાવધાની જરૂર રાખવી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ખરેખર સારું સાબિત થશે. નવા અભ્યાસમાં આગળ વધવાની મજા આવશે અને મન લગાવીને આપણે આગળ વધતા દેખાશું. ને મિત્રો ચોક્કસપણે કહું તો નવો અભ્યાસક્રમ આપણને ખરેખર લાભદાયક સાબિત થાય એવા ગ્રહમાન અત્યારે બનતા દેખાય છે. તો શરૂઆતી અભ્યાસક્રમમાં મન મૂકીને આગળ વધજો, ચોક્કસ તમે આવનારા સમયમાં સારા દેખાવ કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લઈ આવે. તો મિત્રો હવે જોઈએ આરોગ્યની બાબતમાં જોઈએ તો ખાવા પીવામાં કાળજી રાખજો. જે લોકોને પહેલેથી શરદી, કફ, એલર્જીની તકલીફ છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાચવીને રહેવાનું છે. જે લોકોને માથાને લગતા રોગ છે, સાઇનસથી પીડાય છે એવા લોકોએ ચોક્કસ ધ્યાન આપવાનું છે. બદલાતું વાતાવરણ તમને અસર કરી શકે છે, વાયરલની ઇફેક્ટ આવી શકે છે, તો આની પર સાવધાની રાખીને આગળ ચાલશો. યોગ્ય સમયે યોગ્ય ખોરાક, યોગ્ય આરામ અને યોગ્ય દવા ચોક્કસ સાથે રાખીને ચાલશો તો અઠવાડિયું સારું સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવાની છે, લીલા વસ્ત્રનું દાન કરવાનું છે, લીલા મગ લીલા વસ્ત્રમાં બાંધીને દાન કરવા જોઈએ. નાની નાની દીકરીઓને લીલા કલરનો રૂમાલ આપણે આપીએ તો પણ આપણને ફાયદો મળે. આ અઠવાડિયામાં દોરો, ધાગો, તાવીજ આપણા શરીર પર આવવો ન જોઈએ. મશરૂમ દાન કરી શકો છો. એક માટીનું કોડિયું લેજો, એમાં થોડા મશરૂમ ભરીને આ મશરૂમ બુધવારે મંદિરમાં દાન કરી દેજો. આ અઠવાડિયામાં કોઈ પણ નવું કપડું ધોઈને પહેરવું અને કોઈની પાસે પણ ગંદા દોરા, ધાગા, તાવીજ બંધાવવા નહીં. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું સાબિત થાય, પણ આવક જાવક બરાબર નિયમિત હોવા છતાં પણ તમે આર્થિક બાબતમાં ટેન્શનમાં રહેતા દેખાવ. કારણ કે આવક જાવકનું પલ્લું તો બરાબર સંતુલિત કરીને ચલાય, પણ આપણે આવકની ચિંતાઓ વધે અને જાવકનું પ્રમાણ અઠવાડિયાના આખર સમયમાં થોડું વધુ પણ દેખાય. તો આના કારણે આપણે આર્થિક બાબતોની ચિંતામાં સપડાયેલા હોય ને એવો અનુભવ થાય. ચિંતાઓ હોય નહીં, ચિંતાઓ રાખવાની જરૂર પણ ન હોય, છતાં પણ વાતાવરણ એવું બને, સંજોગો એવા બને કે તમને ટેન્શનમાં રાખે. નોકરિયાતોને પ્રગતિ થતી દેખાય છે, પ્રમોશન મળતું દેખાય છે, કારોબાર વધતો દેખાય, ધનલાભ વધતો દેખાય. આર્થિક બાબતોમાં કોઈ પણ ઉતાવળિયો નિર્ણય કરવો નહીં. વડીલોપાર્જિત જે ધન સંપત્તિ હોય ને એને કારણે પણ આપની ચિંતાઓ કદાચ થોડી વધતી દેખાશે. તો મિત્રો કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આવક વધે પણ સામે જો ઋણ વધે અથવા પરિવારના સભ્ય જો એનો વ્યય કરે તો તકલીફ તો પડે જ આપણને. તો આપણે આ બધા પર ધ્યાન આપીને ચાલવું પડે એવો આ સમય છે. તે સિવાય કર્ક રાશિવાળા માટે પરિવારના સભ્ય જે કંઈ બી બિઝનેસ કરે છે, વેપાર કરે છે, એમાં નુકસાનીનો સંજોગ પણ ઊભેલો દેખાય છે. તો કર્ક રાશિના જે લોકો છે એ લોકોએ પોતાના કુટુંબના સભ્યોના કામકાજમાં, વેપારમાં, નોકરીમાં ધ્યાન આપવું જરૂરી રહેશે. આ વખતનું આર્થિક આયોજન એવું હોવું જોઈએ કે ભાઈ આપણે ઋણ લેવાની ફરજ ના પડે. આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયામાં એવું લાગે કે ભાઈ આપણી પ્રગતિ રૂંધાઈ રહેલી છે, આપણે આગળ વધતા અટકી રહ્યા છીએ.
નોકરિયાતોને બદલીની સમસ્યા નડતી દેખાય છે, પ્રમોશનની સમસ્યા નડતી દેખાય છે. તે સિવાય ઉપલા અધિકારીઓ સાથે માથાકૂટ રહે એવો સંજોગ પણ બહેનો માટે શક્ય છે. બહેનો આ અઠવાડિયામાં પોતાના મનને શાંત નહીં રાખી શકે. એક પછી એક નાની મોટી સમસ્યાઓનો સામનો એમને કરવો પડે. આ અઠવાડિયામાં વડીલ વર્ગની તબિયતનું ધ્યાન રાખવું પડશે અને કુટુંબના સભ્યો આપણી વિરુદ્ધ ન જાય એનું ધ્યાન પણ આપણે રાખવું પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ થોડી તકેદારી રાખીને ચાલજો. નવા સત્રની તૈયારીમાં કોઈ કમી ન રહી જાય, જેને કારણે આપણે ક્યાંક પાછા ન પડીએ અથવા કોઈ જગ્યા પર આપણે નીચું ન જવું પડે એનું ધ્યાન અવશ્ય રાખજો. મિત્રો, નવા સત્રની શરૂઆતમાં જ સ્કૂલમાં કોલેજમાં ગેરહાજર નહીં રહેતા, નહીં તો આગળના અભ્યાસમાં તકલીફ પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો આ અઠવાડિયામાં કર્ક રાશિવાળાએ અત્યારે જે મોસમ બદલાઈ રહેલી છે એના મારથી બચવાનું છે, વાયરલ ઇફેક્ટથી બચવાનું છે. અને જે લોકો માનસિક રોગી છે પહેલેથી, એ લોકોએ આ અઠવાડિયામાં પોતાના મનોબળને મજબૂત રાખવાના પ્રયત્ન કરવા જોઈએ. મિત્રો, આ અઠવાડિયામાં વાહન ચલાવો તો ખૂબ સંભાળીને ચલાવજો. 8મે રાહુની અસર આપણને આ બાબતમાં મુશ્કેલીમાં મૂકી શકે છે, તો આપણે ચોક્કસ એની કાળજી રાખીશું. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં શિવજીની પૂજા કરવી જોઈએ, ભગવાનનું દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. કોઈ પણ કામ કરો તે પહેલાં દૂધ અથવા પાણીથી ભરેલો કુંભ સ્થાપિત કરીને પછી કામમાં આગળ વધશો તો વધુ ફાયદો. શાંત મન રાખીને વિચાર પાક્કા મજબૂત કરીને આગળ વધજો. નિર્ણય લેવામાં કાળજી રાખજો. ધીરજ રાખીને ચાલવું આ અઠવાડિયામાં હિતાવહ સાબિત થાય. માતાના આશીર્વાદ, માતા જેવી સ્ત્રીઓના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ અને ચોક્કસ આ અઠવાડિયામાં દૂધનું દાન અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ સામાજિક અને નાણાકીય બાબતો પર થોડું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, નહીં તો ક્યાંક ને ક્યાંક તમારી નાની ભૂલો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. નાણાકીય બાબતમાં કોઈ પણ જો વાદ વિવાદ હોય ને તો ભાન નહીં ભૂલતા. આપણી જીભ તોછડી ન થવી જોઈએ, અપશબ્દ બોલાવા ન જોઈએ. આ બધી બાબત પર ચોકસાઈ રાખીને ચાલશો તો વધુ ફાયદો થશે. સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાના પરિવારના વડીલોની સલાહ માનવાની છે. એની સલાહ નકારશો તો કર્મક્ષેત્રમાં ડામાડોલ પરિસ્થિતિ ઊભી થઈ શકે. તો આને ચોક્કસ ધ્યાનમાં લેજો અને એ લોકોનું માન સન્માન જાળવી અને ચોક્કસપણે કહું ને તો આ અઠવાડિયામાં મળેલી વડીલો તરફની સલાહ આપના માટે સારી સાબિત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. સિંહ રાશિની બહેનો માટે આ અઠવાડિયામાં પોતાની બચત વપરાતી દેખાય છે. તો બહેનોએ આ અઠવાડિયામાં પોતાના ખર્ચા, કુટુંબના ખર્ચા, ઘર ખર્ચના જે નાણાં તમે વાપરો છો એની પર પૂરતું ધ્યાન રાખજો, એની પર કંટ્રોલ રાખજો, નહીં તો તમારી બચત આ અઠવાડિયામાં વપરાઈ જાય. આ અઠવાડિયું આર્થિક બાબતમાં આપણી કસોટી કરતું દેખાય છે, તો બહેનોએ અહીંયા સાવધાની રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું આમ સારું છે. નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે, સ્કૂલ કોલેજો ચાલુ થવા માંડી અને અત્યારે જો આપણે આપણા અભ્યાસમાં ધ્યાન ના આપીએ તો આપણે આગળના અભ્યાસમાં પાછા પડતા દેખાશું. તો સિંહ રાશિવાળાએ જેટલો સમયનો વ્યય બચાવવાની કોશિશ કરશો ને એટલું સારું પરિણામ તમને પ્રાપ્ત થશે. તો આની પર ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો પીળો, આપણા લીંબુના કલર જેવો પીળો કલર ફાયદાકારક સાબિત થાય અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયામાં થોડો કામ અંગેનો જે થાક છે ને તે લાગે એવું દેખાય છે. આ અઠવાડિયામાં તમે કામમાં વ્યસ્ત રહેશો અને વધુ કામ કરવાને અંતે આપણે થોડો થાક અનુભવાય
અને એને કારણે આપણે થોડીક બેચેનીનો અનુભવ થાય. તો આવા સમયમાં બને ત્યાં સુધી યોગ્ય રીતે આરામ બી કરવું જોઈએ અને મહત્ત્વના નિર્ણય લેવાનું ટાળવું જોઈએ, તો ચોક્કસ તમને ફાયદો થાય. તે સિવાય વાહન ચલાવો તો સાવધાની રાખો. તડકામાં બહાર નીકળો તો માથા પર લાઇટ કલરની કેપ અવશ્ય પહેરજો. જે લોકોને પહેલેથી ગુપ્ત દર્દ અંગેની ફરિયાદો છે એવા લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવી જરૂરી, નહીં તો કોઈ શસ્ત્રક્રિયા કરાવવી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, ભગવાન સૂર્યની આરાધના, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરી શકાય. વાંદરાને ખાવાનું આપો, કીડિયારું પૂરો, તાંબાની વસ્તુ પહેરવી જોઈએ. જો પલંગ પર સૂતા હોય તો પલંગના 4 પાયામાં નીચેથી તાંબાની ખીલી મારજો, અથવા તાંબાનો એક ટુકડો મૂકી દેશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત ખૂબ સારી. ઘણા નવા કામો અંગે આપણે જે વિચાર કરતા હતા એમાંનું કોઈ કામ આપણા હાથમાં આવે, એની પર આપણે કામ કરીને આગળ વધી શકીએ. શરૂઆત ખૂબ સારી હોય, પણ અઠવાડિયાના મધ્ય ભાગમાં કામમાં થોડીક મંદ ગતિ આવતી દેખાય છે. તો આ સમયે આપણે ઉતાવળ કરવાની નથી. વેપારમાં હંમેશા ઊંચ નીચ આવતી હોય, પણ જો આપણે ઉતાવળ કરીને એમાં ગતિ વધારવાની કોશિશ કરીએ ને તો ઘણીવાર નુકસાન થાય. તો આ અઠવાડિયામાં આ બાબતો પર પૂરતું ધ્યાન આપજો. આ અઠવાડિયામાં આપણા કૌટુંબિક સભ્યો, આપણા વેપારિક મિત્રો, આપણા ત્યાં કામ કરતા માણસો સાથે મનભેદ ન થાય એની કાળજી પણ તમારે અવશ્ય રાખવી પડશે, નહીં તો મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં છે ને વાદ વિવાદથી દૂર રહેજો અને થોડોક સકારાત્મક પ્રયત્ન કરજો કે ભાઈ બધું સારું જ કરું છું, કોઈક બી મારી સાથે સારું કરવાના જ છે. તો આ બધી બાબતોમાં તમને એક સરસ અને મજબૂત ફળ મળતું દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ બહેનોએ છે ને આ અઠવાડિયામાં જે સંબંધો આપણા માટે જરૂરી નથી એમાંથી મુક્ત થવાની જરૂરિયાત દેખાય છે, અને એની પર ધ્યાન આપશો તો ચોક્કસ તમે આમાંથી મુક્ત થશો. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એની પર કાર્યનો બોજ વધતો દેખાય છે ને એને કારણે તમારે વધુ સમય, વધુ મહેનત કરવી પડે. આ અઠવાડિયામાં બહેનો માટે કામનું ભારણ વધે, થોડી વધુ મહેનત થાય, પણ આર્થિક પાસું થોડું મજબૂત બનતું પણ દેખાય છે. તો એક ફાયદો ચોક્કસ તમને થવાનો છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ઘણું બધું સરસ છે. અભ્યાસમાં તમે બહુ સરસ રીતે આગળ વધવાના છો. નવા સત્રના જે અભ્યાસક્રમ આવ્યો છે એમાં તમને રસ પડશે, કંઈ નવી જાણકારીઓ મળશે ને નવું કંઈક શીખવાની જે તમને ધગશ છે એ ધગશ આ અઠવાડિયામાં પૂરી થતી દેખાશે, અને કંઈક નવું શીખવાની સાથે તમે અભ્યાસમાં ધીરે ધીરે ઘણા આગળ વધી જશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે લીલો કલર ફાયદાકારક છે ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહીએ ને તો શારીરિક રીતે બહુ મોટી તકલીફ નથી, પણ થોડીક માનસિકતા નબળી પડતી દેખાય છે. તો આ અઠવાડિયામાં કોઈ મહત્ત્વના જે નિર્ણયો લેવાના હોય ને એની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે. આ અઠવાડિયામાં ચોક્કસપણે કહું તો કોઈ કાનૂની કાર્યવાહીને લીધે આપણી પર કંઈક એવી પગલાં લેવાની શરૂઆત થાય જેને કારણે આપણી તબિયત બગડે. પ્રેશરના જે લોકો દર્દી છે એ લોકોનું પ્રેશર અપડાઉન થઈ શકે છે, અને મનમાં એક જાતનો ભય રહેતો દેખાય છે. તો એ ભયથી આપણી તબિયત બગડે, આપણી બેચેની વધે અને આપણો માનસિક ત્રાસ વધે એવો સંજોગ ચોક્કસપણે દેખાય. પણ મિત્રો જે લોકોએ આવા કાર્ય કર્યા છે તેના માટે આ તકલીફ છે. જે લોકોએ આ કામ નથી કર્યા એને આવી કોઈ તકલીફ થવાની નથી. તો આને માથા પર લઈને નહીં ચાલતા, બરાબર. અને કોઈ પણ કાર્ય કરતી વખતે મન એકાગ્ર રાખજો. વાહન ચલાવવું છે, બીજું કોઈ કામ કરવું છે, ચાલતા આપણે કશે જઈએ છીએ તો સાવધાની રાખવી, નહીં તો નાના મોટા એક્સિડન્ટ શક્ય બને છે. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ
આ અઠવાડિયામાં મા દુર્ગાની આરાધના, નાની નાની કન્યાઓની સેવા, એક લોખંડનો નાનો છરો લાલ કલર કરીને પર્સમાં રાખજો, બહુ સરસ રિઝલ્ટ મળશે. બેન બેટીઓની સેવા, હિજરાના આશીર્વાદ ચોક્કસ લેવા જોઈએ. લીલા મગનું દાન કરી શકાય, લીલા મગ પક્ષીઓને ખવડાવી શકાય. કોઈ માંદો માણસ હોય, કોઈ ગરીબ છે ને ફળ ફળાદી શાકભાજી આવું દાનમાં આપણે આપી શકીએ. એ આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત બહુ ખૂબસૂરત થતી દેખાય છે. નવા આવકના રસ્તા ખુલતા દેખાય, આવકના કંઈક આપણે નવા જોડાણો ઊભા કરી શકીએ, ત્યાંથી નાની મોટી આવક આપણે મેળવી શકીએ. પણ મિત્રો આની સાથે સાથે જાવકના રસ્તા પણ એટલા મજબૂત રીતે ખુલતા દેખાય છે. તો સાવધાની રાખજો કે આવક કરતાં જાવક વધી ન જાય, નહીં તો મુશ્કેલી મોટી થતી દેખાય. આ અઠવાડિયામાં જો આપણી જાવક વધે ને તો આપણી મૂડી તૂટે, ને મૂડી તૂટે તો આપણે વેપારમાં પાછા પડતા દેખાઈએ. તે સિવાય પરિવારમાં કોઈક એવી ઘટના ઘટે જેને કારણે આપણે સારો એવો ખર્ચ કરવો પડે ને એમાં પણ આપણા સારા પૈસા વપરાય. તો તુલા રાશિવાળાએ આ બધી બાબતોને સાવધાનીપૂર્વક લેવાની છે અને કોઈક અચાનક એવું કામ ન કરી નાખતા કે જેનાથી આપણે મોટી રકમ વાપરવી પડે. થોડીક ધીરજ, થોડુંક ધ્યાન આપણી જે નાણાકીય આવશ્યકતા છે ને એને મજબૂત બનાવી જાય. પણ આપણે જો નિર્ણય લેવામાં પાછા પડીએ, ઉતાવળ કરીએ, ખોટો નિર્ણય લેવાય તો આપણી નુકસાની પ્લસ થઈ જાય. તો મિત્રો આ બાબતોમાં ચોક્કસ સાવધાની રાખજો, નહીં તો તકલીફો વધે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું આમ સારું છે, પણ પરિવારના સભ્યો સાથે મનદુખનો કોઈ પ્રસંગ ન બને એનું ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને આપણે નુકસાન સંબંધોનું ન થાય. અને મિત્રો વાણીની જે સંયમતા છે એ જો બહેનો જાળવવામાં સફળ થાય તો બહેનોને કોઈ પણ પ્રકારનું નુકસાન દેખાતું નથી. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું છે. ઘણા બધા સરસ સકારાત્મક પરિણામો તમારી સાથે જોડાતા દેખાય છે. નવા અભ્યાસક્રમમાં આપણે રસ પડે એમાં આગળ વધીએ અને ચોક્કસ એક સારી સફળતા મેળવી શકાય એવો અભ્યાસ આપણે આ વર્ષની શરૂઆતથી જ કરીશું. અને તુલા રાશિના વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ઝળહળતી સફળતા મેળવવા માટે જરા કમર કસવી પડશે. કમર પરનો પટ્ટો ટાઈટ કરીને અભ્યાસમાં લાગી જાઓ, ચોક્કસ સારો ફાયદો મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયું થોડુંક સાચવીને ચાલવાની જરૂરિયાતવાળું દેખાય છે. મિત્રો આ અઠવાડિયામાં શારીરિક રીતે નબળા પડતા હોય ને એવો અનુભવ થાય. થાક લાગે, શરીરના જોઈન્ટ્સ દુખે, મસલ્સ દુખે ને આના કારણે આપણી કામ કરવાની જે આપણી કાર્યશક્તિ છે ને તે ઘટતી દેખાય છે. તો આ અઠવાડિયામાં આની પર ચોક્કસ ધ્યાન આપજો. અને બહુ સરળતાથી કહું તો ખાવા પીવામાં ધ્યાન આપજો.
ઠંડો વાયડો ખોરાક બને ત્યાં સુધી ટાળશો તો ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં છે ને થોડી ઘણી જે આપણા શારીરિક શક્તિ પર જે અસર કરનારા જે પરિબળો છે ને એનો પ્રકોપ વધતો દેખાય, તો આપણે એની પર સાવધાની રાખીશું અને પછી આગળ ચાલશું. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં માં લક્ષ્મીની આરાધના કરવાની છે, ગાયની સેવા કરવાની છે, ખડી સાકરનું દાન કરવાનું છે, એક મુઠ્ઠી અક્ષત માથા પરથી ઓવારીને જો વહેતું પાણી હોય ને તો વહેતા પાણીમાં વાવજો, ને વહેતું પાણી નહીં હોય ને તો આ અક્ષત શિવજી પર જરૂર ચડાવજો. આ અઠવાડિયામાં એક વાત ખાસ ધ્યાન રાખજો, ઘરની છત એને સ્વચ્છ કરી દેજો. એની પર ગંદકી રહી જશે તો તમારો શુક્ર ઓર ડાઉન થશે, પણ જો સફાઈ હશે તો ચોક્કસ શુક્રથી કોઈ નુકસાન નહીં થાય. અને મિત્રો અત્યારે છે ને પીચ બજારમાં આવી રહેલા છે, તો પીચ ખાજો, ગોટલી ધોઈ નાખજો, એની સાથે કાળો સંચર ભરી અને એકવાર માથા પરથી ઉવારીને જમીનમાં દબાવજો, ચોક્કસ તમને ફાયદો થશે. તે સિવાય વસ્ત્રો પર ધ્યાન આપજો, ઘરે આવેલા મહેમાનોની સેવા, મિષ્ટાન સાથેનું ભોજન અવશ્ય કરાવું, અને મિત્રો વસ્ત્ર સ્વચ્છ અને સુઘડ પહેરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું નાણાકીય બાબતમાં સારું સાબિત થાય. જૂના અટકેલા પૈસા આવે, નવો વેપાર કરીને એમાંથી સારી આવક કરી શકાય, પણ માનસિક રીતે થોડી તકલીફો તમારે વેઠવી પડે તો નવાઈ નહીં. કોઈક સાથેના સંબંધોમાં વધુ પડતી લાગણી આપણે બતાવવા જઈએ ને ત્યાં ઠેસ પહોંચે તો આપનું માનસિક સંતુલન બગડતું દેખાય. આ અઠવાડિયામાં એક ખાસ વાત કહું, ધાર્મિકતામાં જો તમે માનો છો તો સંપૂર્ણપણે એમાં વિશ્વાસ રાખીને ચાલજો. બાકી ધાર્મિક આડંબર કર્યો, માનતા નથી ને માનો છો એવો દેખાવ કરશો ને તો તમારું મોટું અપમાન થઈ શકે જ. આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળાએ નાણાકીય બાબતોમાં મોટું જોખમ લેતા પહેલાં વ્યવહાર વિચારવું, નહીં તો તકલીફ પડતી દેખાશે. આ અઠવાડિયામાં છે ને તમારી સાથે એવી ઘટનાઓ ઘટશે કે જેમાં બુદ્ધિનું અને વિવેકનું માપ આપણે કાઢી નહીં શકીએ, તો અહીંયા પણ આપણે બહુ મોટી ધીરજ રાખવી પડશે. આનો વળતો પ્રહાર જો આપણે ખોટી રીતે અપાઈ ગયો તો મુશ્કેલીઓ મોટી થાય. તો વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં આ બધી બાબતો પર સંપૂર્ણપણે ધ્યાન આપીને આગળ ચાલવું જોઈએ. જે લોકો સટ્ટાકીય બાબતોમાં આગળ વધે છે એ લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. અને મિત્રો ઘરના વડીલો સાથે મનદુખ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાની જરૂરિયાત બતાવીશ. સંતાનો કંઈક એવું કાર્ય કરે જેનાથી તમારું મનદુખ થાય, સંતાનો પ્રત્યે આપનો ગુસ્સો આવે અને એને કારણે આપણે ઘણી બધી બાબતોમાં વેઠવું પડે. તે સિવાય પેટ અને આંતરડાને લગતી તકલીફ તો આપણે સતાવી જ રહેલી છે અને એમાં થોડો વધારો પણ થાય. આ અઠવાડિયામાં છે ને બહેનોને એવું લાગશે કે તમારી આર્થિક પરિસ્થિતિનું ગળું કોઈક દબાવી રહેલું છે, તો આ પ્રશ્ન તમારા માટે એક જટિલ પ્રશ્ન ઊભો થાય અને એને કારણે તમે બધી જ બાજુથી નબળા પડતા હોવ ને એવો અહેસાસ આવે. થવાનું નથી, પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય અને ત્યારે જો આપણે સજાગ ન રહીએ તો આવી પરિસ્થિતિ અમલમાં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સરસ છે. આ અઠવાડિયામાં કરેલી મહેનતનું ફળ થોડું ધીમેથી મળે પણ સારું મળશે અને એનાથી ચોક્કસ આપણે એક સારું પરિણામ પ્રાપ્ત પણ કરી શકીશું. આ અઠવાડિયામાં છે ને આપણે જે વેકેશનની જે આળસ ભરીને એને ખંખેરીને અભ્યાસમાં નવેસરથી લાગી જજો, કોઈ તકલીફ નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે મરૂન કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં ખાસ ડાયાબિટીસ અને પ્રેશરને લગતા પ્રોબ્લેમવાળાએ ખૂબ સાચવીને ચાલવાનું છે. શુગરને કારણે તમારી તકલીફ વધતી દેખાય છે. જે લોકોને પ્રેશર છે, પેટને લગતા રોગ છે, એ લોકો માટે આ તકલીફ વધતી દેખાશે અને જો કાળજી રાખવામાં ન આવે તો કદાચ ડાક્ટરની સલાહ લેવા જવું પડે અથવા હોસ્પિટલ દાખલ થવું પડે. આ અઠવાડિયામાં સામાજિક કામ, વ્યવહારિક કામ અને વ્યવહારિક કામનો બોજો તમને સતાવી શકે છે. તો આ બધી બાબતો પર પૂરતું ધ્યાન આપીને ચાલશો તો
બચીને રહેવાશે અને આરોગ્ય આપણે જાળવી શકીશું. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં હનુમાન ચાલીસાનો પાઠ કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીને પણ આપણે આ કામ કરી શકીએ. હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવાય, રેવડી, બુંદી આવા મીઠા પ્રસાદ ભગવાનને ધરાવીને ખાવો, ખવડાવો. ભાઈની સાથે આપણે વ્યવહાર સારો રાખવો જોઈએ અને જો બગડેલો સંબંધ હોય તેને સુધારવાનો પૂરેપૂરો પ્રયત્ન તમારે કરવો જોઈએ. 2 પરેજી પાળજો. મફતમાં કોઈની પાસે કંઈ લેતા નહીં અને કોઈની પણ સાથે વાતચીતમાં ઉગ્રતા લાવવી નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા અઠવાડિયામાં ઘણા મોટા મોટા સ્વપ્ન જોઈને બેઠેલા છે, એની પર અમલ કરવાનો વિચાર કરશે. પણ મિત્રો અહીંયા થોડુંક થોભો અને રાહ જોવાની નીતિ અપનાવીને ચાલશો ને તો તમને વધુ ફાયદો થશે. ઉતાવળ નહીં કરતા. માણસે સ્વપ્ન મોટા જોવા જોઈએ, પ્રયત્ન બહુ સારા કરવા જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ. સ્વપ્નને આપણે સાકાર કરી શકીએ છીએ, પણ થોડીક ઉતાવળ આપણા જીવનમાં આપણે સંભાળીને કરીએ ને તો આપણે ફાયદો પણ થાય. જૂના રોકાણથી સારી આવક આપણે થઈ શકે છે, એનું સારું પરિણામ આ અઠવાડિયામાં પ્રાપ્ત થતું દેખાશે. આ અઠવાડિયામાં જે લોકો સામાજિક કામોમાં જોડાયેલા છે એ લોકોએ થોડી સાવધાની રાખીને ચાલવું, નહીં તો તમારા કામમાં કોઈ નુક્સ કાઢવામાં આવે ને એને કારણે તમારે કોઈ ઠપકો સાંભળવો પડે. આ અઠવાડિયામાં ભાઈ બંધુઓ સાથે વૈચારિક મતભેદ વધે નહીં એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં થોડુંક પારિવારિક જીવન એની પર ધ્યાન આપવાનું છે, નહીં તો પારિવારિક અને સામાજિક આ બંને જગ્યા પર આપણે સંબંધોનું નુકસાન થવાની શક્યતાઓ છે. તો ધનરાશિવાળાએ આ બાબત પર અવશ્ય ધ્યાન આપવું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલવાનું છે, નહીં તો અદેખાઈની આગ અને ઈર્ષ્યાનો અગ્નિ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો આ દેખાઈની આગ ને ઈર્ષ્યાનો અગ્નિ, આ 2 અગ્નિ તમને ભસ્મ કરી શકે છે, તમારા સંબંધો રાખ કરી શકે છે. તો આ અઠવાડિયામાં આની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલીઓ વધતી દેખાય. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકોએ સ્વભાવમાં ઉગ્રતાથી બચવું જોઈએ, નહીં તો સારું કામ બગડતું દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ કોઈક એવો નાનકડો બનાવ બને જે આપણે નવા સત્રની શરૂઆતમાં જ ડિસ્ટર્બ કરી જાય, તો અહીંયા પૂરતું ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલીઓ વધે. તે સિવાય વડીલ વર્ગની તકલીફ તમારી તકલીફ વધારી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો કેસરી કલર ફાયદાકારક અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો આ અઠવાડિયામાં જે લોકોના શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે એ લોકોને મુશ્કેલી વધી શકે છે. ચરબીની ગાંઠ થઈ શકે છે. ચરબીના ભરાવાને કારણે તમે સુસ્ત થઈ શકો છો, કામ કરવાનું મન ન થાય. કામ કરવા જઈએ તો આપણા શરીરનો ભાર જ આપણને ભારે પડે. તે સિવાય પડવા વાગવાના સંજોગો બનતા દેખાય છે. કમરમાં મણકાને લગતી તકલીફ આવી શકે છે. શારીરિક નબળાઈ આવે, જીર્ણતા આવે, આ બધી વસ્તુઓ આપણને સતાવી શકે. તો આ બધા પર ધ્યાન આપવાનું. ખાવા પીવાથી માંડી અને કોઈ પણ જગ્યા પર વાહન ચલાવીએ છીએ, ચાલીએ છીએ, દોડીએ છીએ, બધી જગ્યા પર સાવધાની રાખીને ચાલવું પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં ખાસ ચણાની દાળનું દાન, હળદરનું દાન, કેસરનું તિલક, હળદરનું તિલક, ભગવાન વિષ્ણુની આરાધના, ઘરના વડીલોની સેવા. કોઈ ગરીબ બ્રાહ્મણ જે વડીલ છે પણ એની પાસે પૈસા નથી, ખાવાનું નથી, તો આવા બ્રાહ્મણની જે મદદ કરશો તો એ કામ તમને બહુ જ ચોક્કસ રીતે આપશે અને એનાથી તમારી ઘણી બધી તકલીફો દૂર થશે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી પેલા ખોટા સાધુઓ આવે ને એની સંગત નહીં કરતા, નહીં તો મુશ્કેલી વધશે. અને એક સરસ ઉપાય આપું છું, જો કરી શકો ને તો કરી લેજો. 7 દિવસ સળંગ
એક તાંબાનો પૈસો, જૂનો પૈસો જે તાંબાનો, એ લઈ માથા પરથી ઓવારીને વહાવજો, એનાથી ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિ માટે આ અઠવાડિયું સારું છે. કંઈક નવું કામ તમે શરૂ કરી શકશો, આવકના નવા રસ્તા તમે વધારી શકશો. આ અઠવાડિયામાં ઘણા બધા મકર રાશિવાળાને પારિવારિક ખર્ચની જવાબદારી સોંપવામાં આવે, એમાં એને ભાગ લેવો પડે. મન કે કમન એમાં આપણે જોડાવવું પડે. ટૂંકમાં કહીએ ને તો વ્યક્તિગત રીતે આપણી જવાબદારીમાં વધારો થતો દેખાશે. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ ખૂબ સાચવીને ચાલવાનું છે, નહીં તો ભાગીદારીમાં અવરોધ આવે ને એનાથી દૂર થવું પડે. નોકરી કરે છે એ લોકોને માટે થોડુંક સાવધાન રહીને ચાલવાનું છે, નહીં તો નોકરીનો બદલાવ તમારી આર્થિક પરિસ્થિતિને નુકસાન પહોંચાડી શકે છે. થોડું મક્કમ મનોબળ, થોડુંક વધારે કાર્ય આપણે જો કરીએ, થોડી વધુ મહેનત કરીએ, પુરુષાર્થને આપણે પ્રબળ કરીએ તો ચોક્કસ આપણે આપણા કામમાં સફળતા મેળવી શકીશું અને આપણી આર્થિક પરિસ્થિતિને મજબૂત બનાવી શકશું. તો મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં કમર કસવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ માનસિકતા જાળવવાની જરૂર છે. માનસિકતા અસ્વસ્થ થતી દેખાય છે, એને કારણે તમારા શારીરિક જે પ્રોબ્લેમ છે ને એ વધતા દેખાય. બહેનો માટે અઠવાડિયામાં એવી ઘટના ઘટે કે સામાજિક કામોમાં એ બહેનો કઠોર બની જાય અને સ્ટ્રિક્ટ થઈ જાય. તો આ બધી ઘટનાઓ એમને મુશ્કેલીમાં લાવી શકે છે. નોકરી કરતી, વેપાર કરતી બહેનો માટે આ અઠવાડિયું થોડું નાણાકીય બાબતમાં મુશ્કેલીભર્યું સાબિત થાય. ખર્ચા પર કાબૂ રાખીને ચાલશો તો ખર્ચને પહોંચી વળશો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. ઘણા સારા પરિણામ પ્રાપ્ત થતા દેખાય છે. નવા અભ્યાસક્રમમાં તમે સરળતાથી સામેલ થઈ ગયા છો, એને કારણે તમને નજીકના સમયમાં કોઈ મુશ્કેલીઓ અભ્યાસ અંગેની દેખાતી નથી. પણ એટલું બિંદાસપણું નહીં બતાવતા, નહીં તો જે સરળ લાગતો માર્ગ છે ને એમાં એકાએક કોઈક પરિસ્થિતિ એવી બને જે આપણા માટે મુશ્કેલી લઈને આવે. તો વિદ્યાર્થીઓએ આ બધી બાબતમાં ધ્યાન અવશ્ય રાખવું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે ભૂરો કલર, બ્લુ કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આપણી માનસિક પરિસ્થિતિ આપણે સાચવી રાખવાની છે. ગળાને લગતા, મસલ્સને લગતા, છાતીના દુખાવાને લગતા જે પ્રોબ્લેમ તમે ભોગવી રહ્યા છો એમાં અચાનક વધારો થતો દેખાય છે. તો યોગ્ય સમયે યોગ્ય ડાક્ટરી સલાહ ચોક્કસ આ અઠવાડિયામાં લેવી જરૂરી. તે સિવાય વાહન ચલાવો તો ખૂબ સાવધાની રાખીને ચાલવું, નહીં તો નાની મોટી ઈજા તમને તો થાય પણ તમારા દ્વારા કોઈ બીજાને થાય અને એને કારણે આપણી મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં છે ને તમારી જે દિનચર્યા છે ને એને સાચવી રાખજો, એ અનિયમિત ન થઈ જાય, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. શનિના જાનવરોને ખવડાવવું જોઈએ. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરોને ખવડાવો તો શનિ ખુશ થાય. કોઈક જગ્યા પર જો કૂવો હોય તો એક મુઠ્ઠી ચોખા માથા પરથી ઓવારીને કૂવામાં પધરાવી દેજો. તેલ, અડદ, કાળું વસ્ત્ર શનિ મંદિરમાં દાન કરી શકાય. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી લીલા અને કાળા વસ્ત્રો પહેરવા નહીં. અને મિત્રો માંસ મદિરાથી દૂર રહેજો. કોઈ અંધ વ્યક્તિને જમાડજો, કોઈ અપંગ વ્યક્તિને મદદ કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયું થોડું ધીરજ રાખીને ચાલવાનું છે. તમારામાં રહેલી બુદ્ધિ, આવડત, તમારી હોશિયારી આ બધી બાબતોને સાથે રાખી જીવનમાં જોડીને ચાલજો, નહીં તો આ અઠવાડિયામાં મોટો માર પડે. આ અઠવાડિયામાં વેપારીઓએ ઉધારની લેવડ દેવડ બિલકુલ કરવી નહીં. ન ઉધાર લાવવું, ન ઉધાર આપવું, આ નિયમ પર બેસીને ચાલજો. આ અઠવાડિયામાં ધીરેલો માલ, પૈસા કદાચ ન આવે, ઉધાર લઈ આવશો તો માલ પડી રહેશે અને એના પૈસા આપણે ચૂકવી ન શકીએ. તો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કુંભ રાશિના વેપારીઓએ ઉધારી કરવી નહીં. અત્યારે શનિ આપણા બીજા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે, તો અત્યારે આપણે કુટુંબની કઠોરતાનો સામનો કરવો પડે.
કુટુંબના સભ્યો તરફથી તમારું અપમાન થતું તમને જોવા મળે અને એ તમારે સહન કરવું પડે. મિત્રો, આ અઠવાડિયામાં વેપારિક નિર્ણયો ખૂબ સમજી વિચારીને લેજો, નહીં તો તમારા સન્માનને ઠેસ લાગશે. આ અઠવાડિયામાં કુંભ રાશિવાળા માટે પારકાને પોતાનાનો જે ભેદ છે ને એ સ્પષ્ટપણે તમને જાણવા મળે. આની પર ધ્યાન અવશ્ય રાખજો. અને વેપાર, નોકરી સાથે સાથે આપણા સામાજિક સંબંધો પર પૂરતું ધ્યાન આપવું આ અઠવાડિયામાં જરૂરી રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે. તમારું અંગત જીવન ડિસ્ટર્બ થતું દેખાય છે. તમારા સામાજિક સંબંધોમાં પરિસ્થિતિ એવી આવશે કે જોડશું તો નુકસાન, તોડશું તો નુકસાન. તો અહીંયા ખૂબ સાવધાની રાખીને ચાલશો તો તમને ફાયદો થશે. આ અઠવાડિયામાં બહેનો માટે આધુનિક જીવન જીવવાનું જે અત્યારનું કલ્ચર છે ને તેનો મોહ વધતો દેખાય છે. પણ બહેનો માટે મારી ખાસ એક અંગત સલાહ, આ મોહને એક અંતરે રાખજો. એ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તમે એ જીવન જીવી લો. પણ આર્થિક પાસું નબળું કરીને અથવા તમારા સ્વમાનને ઠેસ પહોંચાડીને આવા જીવન જીવવાની કોશિશ કરશો તો ભવિષ્યમાં બહુ મોટા નુકસાન થશે. આની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. નહીં તો બધું બરાબર છે પણ તબિયતને કારણે તમારે અભ્યાસમાં પાછા પડવું પડે તો નવાઈ નહીં. તો અહીંયા ખાસ કાળજી રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કુંભ રાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપે. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. કુંભ રાશિવાળાએ અઠવાડિયામાં નેત્ર સંબંધિત રોગોથી સંભાળીને ચાલવાનું છે. નહીં તો આંખના રોગ તમને પરેશાન કરી શકે. ચશ્માના નંબર ચેક કરાવી લેજો. ચશ્માના નંબર વધવાની શક્યતાઓ પણ મોટી દેખાય છે. ખાવા પીવામાં નિયમિતતા જાળવજો, નહીં તો તમારી મુશ્કેલીઓ પ્લસ થાય. લોહીનો વિકાર વધે, ચામડીના રોગો પરેશાન કરી શકે છે. તો આ બધી વસ્તુઓ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો ખૂબ સાવધાની રાખીને ચાલજો, નહીં તો તકલીફ વધે. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં શનિની આરાધના કરવી જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. અને કોઈક મજૂર જે મજૂરી કરે છે ખુલ્લા પગે, એને પગરખાનું દાન આપવું જોઈએ. મજૂરને મીઠું દૂધ પીવડાવો તો પણ ફાયદો. શનિના જાનવરને ખાવાનું આપો તો ફાયદો. બદામ, નારિયેલ આવી વસ્તુ માથા પરથી ઓવારીને વાવો. શનિ મંદિરમાં બદામ, મરી, કાળા ચણા, અડદ આવી વસ્તુઓ તમે દાન કરો તો પણ ફાયદો. છાયાપાત્રનું દાન કરો. લોખંડના વાડકામાં સરસવનું તેલ, એમાં પોતાનું મોઢું જોઈને ભગવાનને ચરણમાં દાન કરો, એનાથી પણ ફાયદો થશે. આ અઠવાડિયામાં માંસ મદિરાનું સેવન નહીં અને જુઠ્ઠું બોલતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયામાં પોતાના કામકાજમાં ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. જો તમારું ધ્યાન ત્યાંથી ભટકશે ને તો કામકાજ તૂટશે. તમે પૂરતું ધ્યાન આપીને ચાલશો તો ચોક્કસ તમને સારો ફાયદો જરૂરથી મળે. આ અઠવાડિયામાં જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે ને એ લોકોને એક નવી દિશા મળતી દેખાશે અને એની સાથે સાથે રોજગાર મળવાની સંભાવનાઓ પણ પ્રબળ થતી દેખાય છે. આ અઠવાડિયામાં મોસાળમાં સંબંધો સારા રાખજો, નહીં તો તકલીફ વધે. મિત્રો, આર્થિક પ્રશ્નો પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો તમને આગળના સમયમાં તકલીફ પડતી દેખાશે. આ અઠવાડિયામાં તમારા જે આર્થિક લેણદેનના પાસાઓ છે ને એને પણ મજબૂત કરવાનો પ્રયત્ન કરજો, નહીં તો આગળના સમયમાં આપણે કદાચ લેણું દેણું ચૂકવી ન શકીએ એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આ અઠવાડિયામાં કોઈ જૂનો વેપારી હાથમાંથી છૂટે નહીં, જૂનું કામ હાથમાંથી છૂટે નહીં, એની કાળજી તમારે બહુ અવશ્ય રીતે રાખવી પડે, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે પણ મનમાં છે ને એક ડર રહેશે, કે એક અલગ પ્રકારનો ડર છવાયેલો રહેશે કે કાલે શું થશે. પણ ડરવાની જરૂર નથી. મન મોટું રાખીને ભગવાન વિષ્ણુ પર ને શનિ પર થોડીક આસ રાખીને ચાલજો, તકલીફ નથી પડવાની. પણ સાવચેતી જરૂર રાખવાની છે.
આ અઠવાડિયામાં કરેલો પુરુષાર્થ આપણા ભાગ્યનું નિર્માણ કરી જાય. તો ચોક્કસ પાછા નથી પડવાનું, હટવાનું નથી, હારવાનું નથી, અટકવાનું નથી, બસ ચાલતા રહેવાનું છે. તો ચોક્કસ આપણે આ અઠવાડિયાનો ગમે તેવો સમય પસાર કરી શકીશું. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડીક વધુ મહેનતનું છે. નવા અભ્યાસક્રમમાં થોડીક તકલીફ પડી રહેલી છે, જે આપણે સોલ્વ કરવાની છે અને ચોક્કસપણે તમે કરી લેશો. થોડી વધુ મહેનત, થોડીક વધુ પુરુષાર્થ કરવાની તૈયારી સાથે આપણે નવા સત્રની તૈયારી શરૂ કરી છે. તો ચોક્કસ આપણે સફળ થઈશું. ભગવાન વિષ્ણુની આરાધના, હનુમાનજીનો પહેલો દોહો, બુદ્ધિહીન તનુ જાનકી સુમિરો પવન કુમાર, બલબુદ્ધિ વિદ્યા દેહું મોહી, હરહું કલેશ વિકાર. આ રટતા રહો અને યાદશક્તિ વધારતા રહો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિવાળા માટે આ વખતે આછો કેસરી, લાઇટ કેસરી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયામાં શરીરમાં ગરમીનો પ્રકોપ વધતો દેખાય છે. આરોગ્ય અહીંયાથી બગડતું દેખાશે. ગરમીને કારણે પેટ, આંતરડું અને સ્કિન પ્રોબ્લેમ, આ 3 વસ્તુ આપને આ અઠવાડિયામાં સતાવી શકે છે. તેની પર પૂરતું ધ્યાન આપજો. જે લોકોને પિત્ત કફની વ્યાધિ છે એ લોકોની થોડી તકલીફ વધતી દેખાશે. મિત્રો આ અઠવાડિયામાં એકાદ દિવસ એવો આવશે કે જે દિવસે આપણે કદાચ કોઈ ખોટા સમાચાર સાંભળવા મળે, એને કારણે આપણે દુઃખ થાય ને દુઃખ જે છે ને આપણી હૃદયની લાગણીઓ પર દબાણ આપી જાય. તો નબળા હૃદયના લોકોએ આ અઠવાડિયામાં સાચવીને રહેવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. તો મિત્રો મીન રાશિએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના કરવી જોઈએ, શનિની આરાધના બિલકુલ ચૂકતા નહીં, શિવ પૂજા ખાસ કરો. પીળા કપડામાં પીળી વસ્તુ બાંધીને દાન કરાય, બરાબર. ચણાની દાળ છે, હળદર છે, સોનું છે, બાંધીને દાન કરાય. આ અઠવાડિયામાં પીપળાને જલ અવશ્ય ચડાવજો, ચોક્કસ ફાયદો થશે. પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને આપી શકાય. જીવનમાં બહુ બધી તકલીફ છે તેવા લોકોએ આ અઠવાડિયાના ગુરુવારના દિવસે એક પીળા કલરનો ત્રિકોણ ઝંડો લેવાનો, એને ગોલ્ડન બોર્ડર લગાડવાની અને આ ઝંડો ભગવાન શિવના મંદિર પર ફરકાવી દેવાનો. ચોક્કસ તમને ઘણી બધી મોટી રાહત મળી જાય અને બહુ મોટું અને સારું પરિણામ જીવનમાં જોડી શકાય. તે સિવાય ઘરના વડીલોના આશીર્વાદ અવશ્ય લેવા. ઘરમાં જે કોઈ આપણા કુળ બ્રાહ્મણ આવતા હોય તેના આશીર્વાદ પણ જરૂરથી લેવા જોઈએ. તો મિત્રો આ તો તમારા માટે આખા અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.